નમસ્કાર દર્શક મિત્રો, જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાઘોડિયા હાઈસ્કૂલમાં પાર્કિંગ મુદ્દે ખાનગી વાહન ચાલકોનો હોબાળો. ખાનગી વાહન ચાલકો અને વાલીઓના વાહનો સ્કૂલ પરિસરમાં પ્રવેશવા દેવા મુદ્દે હાઈસ્કૂલના સંચાલકો સાથે વાલીઓએ મચાવ્યો હોબાળો. વાઘોડિયા માળોદર રોડ ઉપર હાઈસ્કૂલ પાસે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈ વાઘોડિયા પોલીસ પ્રશાસન દ્વારા આડેધડ મુખ્ય માર્ગ પર પાર્કિંગ કરતા વાહનો ચાલકો અને શાળાએ બાળકોને લઈને આવતા ખાનગી વાહન ચાલકો સામે ટ્રાફિક અડચણરૂપ ઊભી કરવા મુદ્દે વાઘોડિયા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે સવારે ખાનગી વાહન ચાલકો અને વાલીઓ દ્વારા હાઈસ્કૂલ પરિસરમાં પ્રવેશી હંગામો મચાવ્યો હતો. શાળાએ આવતા બાળકો શાળા સ્કૂલમાં વાહન અકસ્માતનો ભોગ બને નહીં તે માટે ખાનગી વાહન ચાલકો પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જો બીજી તરફ રોડ ઉપર વાહનો આડેધડ પાર્કિંગ કરનાર સામે ટ્રાફિક વિભાગ અને પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે. તેવામાં પોલીસ કાર્યવાહીથી બચવા માટે વાહન ચાલકો અને વાલીઓએ શાળા પરિસરમાં વાહન મૂકવા દેવા માટે ઉગ્ર બની હોબાળો મચાવ્યો હતો. આપણને 2 કલાક સુધી ચાલુ શાળા દરમિયાન પોતાની વાત મનાવવા ટ્રસ્ટીઓ અને શાળાના આચાર્ય બાનમાં લીધા હતા. આખરે ટ્રસ્ટીઓએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે મૌખિક વાત કરી મામલો ઠાળે પાડ્યો હતો. જોકે આ ઘટના દરમિયાન શાળા સંચાલકો તરફથી પોલીસ વિભાગને કોઈ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી. તેમજ માળોદર રોડ ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈને આગામી સમયમાં માર્ગ અને વિભાગ વાઘોડિયા નગરપાલિકા ટ્રાફિક વિભાગ પોલીસ વિભાગ સાથે વાલીઓ અને શાળા સંચાલકોની એક બેઠક યોજાશે, જેમાં ટ્રાફિકને લઈને ઉદ્ભવેલ પ્રશ્નોનું નિરાકરણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવે તેમ દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. બીજી મહત્વની વાત એ છે કે વાઘોડિયા માળોદર રોડ ઉપર કેન્સર હોસ્પિટલ લઈ જતા દર્દીઓ અને એમ્બ્યુલન્સો સહિત અનેક વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયેલા પડ્યા રહે છે. ત્યારે આગામી યોજાનારી બેઠકમાં પ્રશ્નનું નિરાકરણ આવે તેવી માંગ ઉઠી છે. રિપોર્ટર પંકજ વસાવા સાથે જન અર્પણ ન્યૂઝ અમને સ્કૂલમાં પાર્કિંગની વ્યવસ્થા કરીને આપો. અમે ફી ભરીએ છીએ. બાળકો અમારા ચાલીને અડધો કિલોમીટર આવે છે. પગ એમના એ થઈ જાય છે. નાના બાળકો છે અમારા. એ ચાલીને આવે કેવી રીતે? ગાડીવાળા તો બધાને ઉચકી થોડા લાવવાના છે. એ તો પાછળ ચાલશે એટલે છોકરાઓને આપણે આવશે. ગાડી આવીને ઊભી રહી. તમને કૃષ્ણાબેન રાજેશભાઈ જાદવ એક ગાડી લઈને આવેલા, છોકરીઓને મૂકવા માટે આવેલા અને આવતાની અંદર ગાડી તઈ ઊભી રાખીને તૈયારીની અંદર ઉતારી દી, ચાવી લઈ લીધી અને મેમો આલ્યો, આરટીઓનો મેમો આલ્યો. ને બોલો કેટલાનો મેમો લે એવું કોને? એક કેટલાનો, એક કમસે કમ કેટલાનો થશે એ કોઈ એમાં લખ્યું નથી. એમાં લખ્યું જ નથી કેટલાનો મેમો આપ્યો અને છોકરા છોડાવે એની અંદર આ મેમો કાકા 1000નો બોલો 1000નો ભર્યો. 1000નો થાય કે કેટલાનો થાય એ કોણ આપશે? એ મેમો કોણ આપશે? બીજું પૈસા કોણ ચૂકવશે? અમારી સ્કૂલના વાલીઓ એક રજૂઆત કરવા માટે આવ્યા હતા. એમની રજૂઆત મુખ્ય એવી હતી કે ભાઈ આ બહાર ટ્રાફિકનો જે પ્રશ્ન છે એ ગંભીર છે અને એને અનુલક્ષીને જે રજૂઆત કરવામાં આવી, પણ અમારું કામ ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓને ભણાવવાનું છે. હવે આ બધું ટ્રાફિકને બધી સમસ્યાઓ નિરાકરણ કરવાનું, વાન અંદર લાવવાની કે બીજું કંઈ લાવવાની એ જવાબદારી અમે લઈને બેઠા નથી. પણ આ તમારી જે રજૂઆત છે એને અમે કાને ધરી છે અને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે કંઈક નિર્ણય લઈ રહ્યા છે અને કાયમનો પરમનન્ટ નિર્ણય આપણે માર્ગ અને જે બહારના રોડ રસ્તા વિભાગવાળા કર્મચારીઓ છે, તમારા વાનવાળા ભાઈઓ છે, એમની જોડે આરટીઓ જોડે આપણે એની ચર્ચા વિચારણા કરી લઈશું અને બહાર ટ્રાફિકની જે વ્યવસ્થા કરવાની છે પોલીસ વિભાગ જોડે સંયુક્ત રીતે ટૂંક સમયમાં ખૂબ અર્જન્ટ બેઝ ઉપર એમની જોડે ચર્ચા વિચારણા કરીને આપણે એક મિટિંગનું આયોજન કરી અને જરૂર હલ કરવાનો પ્રયત્ન કરીશું.